નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ, 3 પ્રકારના રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ એની વિશે છે વાત કરેલી છે. આજના લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ એને રિલેટેડ છે એ સોલ્વ કરશું. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1 થી. તો ડેટા જુઓ. શું આપેલ છે કે એક સુરેખ તાર છે, એની લંબાઈ કેપિટલ L છે અને એના પર Q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે. કેવી રીતે વિતરિત થયેલ છે? સમાન રીતે. એનો મતલબ કે તાર પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારની રેખીય ઘનતા સરખી છે. તારની અક્ષ ઉપર તારના કોઈ એક છેડેથી એ જેટલા અંતરે આવેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે છે એ પ્રશ્ન સમજીએ, એટલે કે આકૃતિ બનાવવાની કોશિશ કરીએ. મિત્રો, તમને સુરેખ તાર આપેલ છે જેની લંબાઈ L જેટલી છે. એક સુરેખ તારનો એક છેડો આપણે A કહી દઈએ, બીજો છેડો B કહી દઈએ. આ સુરેખ તારની જે લંબાઈ છે મિત્રો એ L જેટલી છે. કેટલી લંબાઈ છે? L જેટલી. આ L લંબાઈના તાર ઉપર સ્મોલ q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ તાર ઉપર Q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે, એટલે આપણે એને બિંદુવત વિદ્યુત ભાર ન ગણી શકીએ. સ્મોલ q વિદ્યુત ભાર છે એને બિંદુવત વિદ્યુત ભાર ન ગણાય, કારણ કે તાર ઉપર વિતરિત થયેલો છે. આ વિતરિત થયેલ વિદ્યુત ભારને લીધે તારની અક્ષ ઉપર, તારની અક્ષ એટલે તો કે તારને સમાવતી રેખા, એ તારની અક્ષ કહેવાય. આ તારની અક્ષ ઉપર કોઈ પણ એક છેડાથી, એટલે A અથવા B, કોઈ પણ એક છેડાથી સ્મોલ a જેટલા અંતરે આવેલ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. તો P બિંદુ ધારો કે B છેડાથી સ્મોલ a અંતરે આવેલ છે. તમારે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. મિત્રો, અગાઉ આપણે જે ભણી ગયા છીએ, વાત કરી ગયા છીએ એ મુજબ જો Q બિંદુવત વિદ્યુત ભાર હોય, કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q હોય, તો આ બિંદુવત વિદ્યુત ભાર Q ને કારણે તેનાથી r અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે Q/r² વડે આપવામાં આવે છે. આ આપણે ભણી ગયા છીએ. પરંતુ અહીં જે સ્મોલ q વિદ્યુત ભાર છે બિંદુવત નથી, એક તાર ઉપર વિતરિત થયેલો છે. આવા સંજોગોમાં P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું અગાઉ થિયરીમાં વાત કરી છે. તો એક્ઝામ્પલ આપણે હવે સોલ્વ કરીએ. તમે સૌ જાણો છો એમ કે બિંદુવત વિદ્યુત ભાર નથી, વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો તમે શું કરો? એક સૂક્ષ્મ ખંડ લો. એક સૂક્ષ્મ ખંડ લો તો આ સૂક્ષ્મ ખંડને તમે બિંદુવત વિદ્યુત ભાર ગણી શકો. તો આપણે આ તાર ઉપર કોઈ પણ જગ્યાએ એક સૂક્ષ્મ ખંડ લઈએ. દાખલા તરીકે અહીંયા લઈએ. હાલો, અહીંયા આ સૂક્ષ્મ ખંડ આપણે અહીંયા લઈએ. આ નાનો એવો ખંડ છે. એ ખંડમાં રહેલ સૂક્ષ્મ વિદ્યુત ભાર dq કહેશું. તો આપણે એ ખંડને શું ગણી શકીએ? બિંદુવત વિદ્યુત ભાર ગણી શકીએ. આ જે સૂક્ષ્મ ખંડ છે, તારનો સૂક્ષ્મ ખંડ, એ સૂક્ષ્મ ખંડમાં રહેલ સૂક્ષ્મ વિદ્યુત ભાર dq, એને આપણે બિંદુવત વિદ્યુત ભાર ગણી શકીએ. તો આ બિંદુવત વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ આપણે ફોર્મ્યુલા ખબર છે. તો સૌથી પહેલા તો આપણે શું ખ્યાલ હોવો જોઈએ? આ બિંદુવત વિદ્યુત ભારથી P બિંદુનું અંતર. તો ધારી લઈએ કે આ સૂક્ષ્મ ખંડ P બિંદુથી x અંતરે આવેલો છે. કેટલા અંતરે આવેલો છે? x અંતરે. તથા આ સૂક્ષ્મ ખંડની જે લંબાઈ છે એને આપણે કહેશું dx. આ જે સૂક્ષ્મ ખંડની લંબાઈ છે એને આપણે કહેશું dx. ધારો કે તમે આ r અંતર લીધું હોત તો x ને બદલે r અંતર, તો આ સૂક્ષ્મ ખંડની લંબાઈ છે એને આપણે કહેત dr. ખ્યાલ આવે છે? અહીંયા r અંતર લીધું સૂક્ષ્મ ખંડથી P બિંદુનું અંતર. ધારો કે તમે આ સ્મોલ r બતાવ્યું હોત તો અહીંયા સૂક્ષ્મ ખંડની લંબાઈ dr બતાવત. અહીંયા આપણે આ અંતર x બતાવ્યું છે તો ખંડની લંબાઈ dx કહેશું. રાઈટ. તો સૌપ્રથમ આપણે વિધાન લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુથી x અંતરે dx લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ
એક સૂક્ષ્મ ખંડ વિચારતા આ ખંડમાં રહેલ વિદ્યુતભાર, આ ખંડમાં રહેલ વિદ્યુતભાર જેને આપણે શું ગણી શકશું? બિંદુવત વિદ્યુતભાર ડીક્યુ. ડીક્યુ બરાબર શું થાય? તો કે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા ગુણ્યા ખંડની લંબાઈ, એટલે લેમ્બડા ઇન્ટુ ડીએક્સ. કાઉન્સમાં હું કારણ લખી દઉં છું. લેમ્બડા બરાબર વિદ્યુતભાર ક્યુ છેદમાં લંબાઈ, એના પરથી ક્યુ બરાબર વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. તો આ ખંડમાં રહેલ વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા ખંડની લંબાઈ. તેથી ડીક્યુ બરાબર શું થશે? તો કે લેમ્બડાની કિંમત આપણે પ્રશ્નમાં આપી નથી. પ્રશ્નમાં શું આપ્યું છે કે સળિયાની લંબાઈ એલ છે અને સળિયા પરનો કુલ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. તો એના પરથી આપણે શું લખી શકીએ કે વિદ્યુતભાર ના છેદમાં લંબાઈ. તો આ તમને કિંમત મળી ગઈ ડીક્યુની. આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આવી રીતે આ તો ડીક્યુ મળ્યું. ડીક્યુને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી લઈ. ચલો, આ સૂક્ષ્મ અથવા તો આપણે એને બિંદુવત ગણી શકીએ. બિંદુવત વિદ્યુતભાર ડીક્યુ ને લીધે પી બિંદુએ મળતું અથવા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ આપણે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડીઈ કહેશું. ડીઈ કહેશું. તો ડીઈ બરાબર ડી નું મૂલ્ય શું થાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર કે ઇન્ટુ ડી ક્યુ અપોન એક્સ સ્ક્વેર. કાઉન્સમાં કારણ આપણે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન છે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર ડીક્યુ છે અને ખંડથી પી બિંદુનું અંતર એક્સ છે એટલે કે ઇન્ટુ ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર. આ માત્ર મૂલ્ય થયું. મિત્રો દિશા જો ડીઈની લખવી હોય, ડીઈની દિશા, તો જો આ ધન વીજભારિત છે કણ, સળિયો કેવો છે? ધન વીજભારિત. તો આ ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે તે ખંડથી પી બિંદુને જોડતી દિશામાં બહારની તરફ એટલે કે આ ખંડથી પી તરફની દિશામાં થાય. ડીઈની દિશા છે એ આ દિશામાં થશે, રાઈટ, ખંડથી પી બિંદુ. એવી રીતે હવે મિત્રો બીજા ખંડને લીધે પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર તો કઈ જ દિશામાં? દરેક ખંડ કેવો છે? ધન વીજભારિત. આ એક ખંડ લીધો, એવી રીતે બીજો ખંડ, એવી રીતે આ દરેક જુદા જુદા ખંડો હું બતાવું. આ દરેક ખંડ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડીઈ ફાઇન કરી અને બધાનો સદિશ સરવાળો છે કરવો પડે તો પી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો આવા ખંડો આ સમગ્ર સળિયા પર સતત રીતે પથરાયેલ હોય, આવો સરવાળો કેમાં પરિણમે? સંકલનમાં. તો હવે પી બિંદુએ પરિણામી ક્ષેત્ર આપણે ફાઇન કરીએ. હવે સમગ્ર તાર પરના કુલ વિદ્યુતભાર ને લીધે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે? તો કે સંકલનમાં ડી, સમગ્ર તાર પર ડીઈ નું સંકલન. બધા ડીઈ એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ સંકલન કરી શકો. આ દરેક ખંડને લીધે, આને લીધે તો કે આ ખંડથી પી બિંદુને જોડતી દિશામાં બહારની તરફ, આ ખંડને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો કે આ ખંડથી પી બિંદુને જોડતી દિશામાં બહારની તરફ એટલે એ જ દિશા થઈ. એટલે આવી રીતે દરેક ખંડનું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ ડી નું સંકલન કરાય. તેથી ઈ છે કુલ વિદ્યુત ક્ષેત્ર એ શું થશે? સંકલનમાં સમીકરણ નંબર 2 પરથી આપણે કિંમત મૂકી દઈએ કે ઇન્ટુ ડીક્યુ. ઓકે, ડીક્યુની કિંમત ફરીથી આપણે ક્યાંથી મૂકશું? સમીકરણ 1 માંથી. અને આપણે સમીકરણ 2 નથી આપવું, સમીકરણ 1 માંથી ડીક્યુની કિંમત મૂકી દઈએ તો ડીઈ બરાબર શું થશે? કે અપોન એક્સ સ્ક્વેર. ડીક્યુની જગ્યાએ ક્યુ ઇન્ટુ ડીએક્સ ના છેદમાં એલ. એટલે આપણે અહીંથી સમીકરણ નંબર 2 માંથી ડીઈની કિંમત મૂકીએ તો કે
ઇન્ટુ ક્યુ ઇન્ટુ ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર એલ. હવે મિત્રો આ સંકલન ક્યાં લેવાનું છે? તો કે સમગ્ર તાર પર આખો સળિયો આવી જવો જોઈએ, આખા સળિયાના બધા ખંડ આવી જવા જોઈએ. તો હવે ધ્યાનથી જોજો ભાઈ, આખો સળિયો આવી જાય એ માટે ખંડ અહીંયા આપણે આકૃતિમાં અહીંયા બતાવ્યો છે. એ ખંડ ક્યાંથી ક્યાં હોવો જોઈએ? તો કે બી થી શરૂ કરી અને એ સુધી આપણે આવીએ તો આખો સળિયો આવી જાય. તો આ ખંડ જ્યારે તમે બી બિંદુ પાસે લ્યો ત્યારે એ ખંડથી પી નું અંતર કેટલું થાય? એ જેટલું થાય. એટલે એક્સની કિંમત કેટલી થાય? એ જેટલી થાય. અને આ ખંડ વધારતા આગળ જતા 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 આપણે એ બિંદુ પાસે પહોંચાડીએ આ ખંડ, ત્યારે મિત્રો એક્સની કિંમત એટલે કે પી બિંદુનું ખંડથી અંતર એ કેટલી થઈ જાય? તો કે ત્યારે એક્સની કિંમત એલ વત્તા એ જેટલી થઈ જાય. એટલે અહીંયા આપણે એક્સની જે લિમિટ મૂકવાની છે, એક્સની લિમિટ છે એ એક્સ બરાબર એ થી એક્સ બરાબર એલ પ્લસ એ થશે. એક્સની લિમિટ તમે એ થી અહીંયા ખંડ રાખો તો એક્સ બરાબર એ થાય, અને અહીંયા ખંડ રાખો તો એક્સ બરાબર એલ પ્લસ એ થાય. એટલે આખો સળિયો છે કવર થઈ જાય. તો એક્સની લિમિટ થશે એ થી એલ પ્લસ એ. હવે તમારે માત્ર ને માત્ર સાદરૂપ આપવાનું છે, બીજું કંઈ નથી. જેટલા પદ અચળ હોય એ સંકલનની બહાર, તો કે અચળ છે, ક્યુ અચળ છે, અપોન એલ અચળ છે, આટલા પદ તો અચળ છે. તો સંકલનમાં ખાલી વધશે 1/x². dx. લિમિટ એની છે એ થી એલ પ્લસ એ. બસ હવે તમારે મિત્રો સાદરૂપ આપવાનું છે. અહીંયા ઉપર હું લખું છું ઈ બરાબર કે ક્યુ અપોન એલ. 1/x² નું સંકલન. 1/x² એટલે x ની -2 ઘાત કહેવાય. સંકલન કેવી રીતે થાય? ઘાતમાં એકનો વધારો છેદમાં એક ઘાત, તો -2 માં 1 ઉમેરો એટલે -1 છેદમાં -1 એટલે થશે -1/x. લિમિટ છે એની એ થી એલ પ્લસ એ. સાદરૂપ આપતા જાઓ તો કે ક્યુ અપોન એલ, એક વખત એક્સની જગ્યાએ અપર લિમિટ, એક વખત એક્સની જગ્યાએ લોઅર લિમિટ, બંને વચ્ચે માઇનસ. એટલે અહીંયા તમે -1/x ની જગ્યાએ એલ પ્લસ એ, પછી અહીંયા -1/x ની જગ્યાએ એ, એટલે આ થશે કે ક્યુ અપોન એલ એમનમ -1/l પ્લસ એ, અને આ થશે 1+1/a. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને સાદરૂપ આપો તો અહીંયા a ગુણ્યા -1 એટલે -a વત્તા l વત્તા a ના છેદમાં a ગુણ્યા l વત્તા a. એ કેન્સલ થશે એટલે એક l વધશે, l પણ કેન્સલ થઈ જશે. એટલે ફાઇનલી તમારો જવાબ આવશે કે ક્યુ ના છેદમાં a ઇન્ટુ એલ પ્લસ એ. આ તમારો ફાઇનલી જવાબ આવ્યો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કઈ દિશામાં? તો કે એ થી પી ની દિશા કે બી થી પી ની દિશામાં કહી શકો. રાઈટ? તો આ તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ શોધી લીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા = λ0 × cos² θ છે. આનો મતલબ કે વિદ્યુતભારની રેખીય ઘનતા છે એ આખા વર્તુળના પરિઘ પર સરખી નથી. જેમ જેમ થીટા બદલાય એમ એમ લેમડા બદલાતું જાય છે, સમાન નથી. તો પરિઘ પર રહેલ કુલ વિદ્યુતભાર શોધો. એ ફાઇન કરી એની પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લે, સાદો એક્ઝામ્પલ. દાખલા તરીકે હું તમને એમ કહું કે 2 મીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે. ચલો, કેટલા મીટર? 2 મીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે. r બરાબર 2 મીટર ત્રિજ્યાનું એક વર્તુળ. આ વર્તુળના પરિઘ પર જે વિદ્યુતભાર પથરાયેલ છે, વિતરિત થયેલ છે, એની રેખીય ઘનતા આખા વર્તુળના પરિઘ પર સરખી છે. કેટલી છે? તો કે દાખલા તરીકે 5 કુલમ, ફોર એક્ઝામ્પલ, ચલો પાઈ કુલમ અથવા તો 1/π કુલમ પર મીટર જેટલી છે. આ વર્તુળ છે
વર્તુળના પરિઘ પર વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થયેલ છે. વિદ્યુતભારની રેખીય ઘનતા આખા વર્તુળ પર સરખી છે, મતલબ દરેક બિંદુએ સરખી છે, જુદી જુદી નથી, સમાન રીતે વિતરિત થયેલ છે. અસમાન વિતરિત, જો અસમાન વિતરણ હું તમને બતાવું. આ એક વર્તુળ છે, આના પરિઘ પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ નથી, હાલો અસમાન છે. વિદ્યુતભારનું વિતરણ કેવું છે? અસમાન. તમે જોઈ શકો છો મિત્રો કે આ ભાગ છે એમાં વિદ્યુતભારનું રેખીય ઘનતા વધારે છે, આ ભાગમાં વિદ્યુતભારની રેખીય ઘનતા ઓછી છે. જો અહીંયા ઘનતા ઓછી આપણે બતાવી છે, તો આને અસમાન વિતરણ કહેવાય. અહીંયા વિદ્યુતભાર સમાન રીતે આખા વર્તુળ પર સરખી રીતે વિતરિત થયેલો છે. તો હવે હું તમને પ્રશ્ન સિમ્પલ પૂછું છું કે વર્તુળના પરિઘ પર રહેલ કુલ વિદ્યુતભાર કેટલો? વર્તુળના પરિઘ પર રહેલ કુલ વિદ્યુતભાર કેટલો? તો આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે કુલ વિદ્યુતભારના છેદમાં લંબાઈ. હા કે ના? તો Q બરાબર શું થાય? તો કે વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. વિદ્યુતભારની રેખીય ઘનતા મેં તમને પ્રશ્નમાં આપી છે 1/π કુલમ પર મીટર. મતલબ કે 1 મીટર તાર લ્યો, ભલે આકાર વર્તુળાકાર હોય કે સીધો હોય કે ગમે તેવો હોય, 1 મીટર તાર લ્યો તો એમાં કેટલો વિદ્યુતભાર છે? 1/π કુલમ જેટલો. તો 2 મીટર લઉં તો 2/π કુલમ જેટલો. 3 મીટર હોય તો કે 3/π કુલમ જેટલો. ટૂંકમાં 1 મીટરમાં કેટલો? 1/π કુલમ જેટલો વિદ્યુતભાર છે. તો સૌથી પહેલા આપણે આની લંબાઈ ગણવી પડે કે કેટલી લંબાઈનો તાર છે. તો તમે સૌ જાણો છો વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ, અને પરિઘ 2πr. લેમડાના લેમડા રાખીએ. હવે બધી કિંમત મૂકી દઈએ. લેમડાની કિંમત 1/π ગુણ્યા 2π અને ગુણ્યા r. r એટલે કેટલા છે? 2 મીટર. તો હજી પાઈ કેન્સલ, તમારો જવાબ આવે 4 કુલમ. કે જો 2 મીટર ત્રિજ્યાના વર્તુળ પર, વર્તુળના પરિઘ પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો હોય અને તેની રેખીય ઘનતા છે 1/π કુલમ પર મીટર હોય, તો આ વર્તુળ પરનો કુલ વિદ્યુતભાર 4 કુલમ થાય. પરંતુ હવે પ્રશ્ન સાંભળજો કે આ વિદ્યુતભારનું વિતરણ હરખું ન હોય તો શું થાય? કે આટલા કટકામાં રહેલ વિદ્યુતભાર એટલો જ આટલા કટકામાં ન હોય, એટલો જ પછીના ખંડમાં ન હોય, એટલો જ પછીના ખંડમાં ન હોય. કારણ કે વિદ્યુતભારનું રેખીય ઘનતા હરખી નથી, તો દરેક ખંડમાં રહેલ વિદ્યુતભાર સરખો નહીં હોય. જો વિદ્યુતભારની રેખીય ઘનતા એક સરખી હોય તો દરેક ખંડમાં વિદ્યુતભાર કેટલો હશે? સરખો હશે. ખ્યાલ આવે છે? વિદ્યુતભારની રેખીય ઘનતા સરખી હોય તો દરેક ખંડમાં રહેલ વિદ્યુતભાર સરખો છે, પણ વિદ્યુતભારની રેખીય ઘનતા સરખી નથી તો દરેક ખંડમાંનો વિદ્યુતભાર સરખો નથી. તો આપણો પ્રશ્ન નંબર 2 જુઓ. પ્રશ્ન નંબર 2 એમાં એક તમને એ ત્રિજ્યાનું વર્તુળ આપેલું છે, પરંતુ એ વર્તુળ પર વિદ્યુતભારની રેખીય ઘનતા સરખી નથી, જુદી જુદી છે. તો તમને એક એ ત્રિજ્યાનું વર્તુળ આપેલ છે, અને આ વર્તુળના પરિઘ પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, પરંતુ તેની રેખીય ઘનતા એક સમાન નથી. એની રેખીય ઘનતા કંઈક ઇક્વેશન અનુસાર બદલાય છે, એની રેખીય ઘનતા કંઈક સમીકરણ અનુસાર બદલાય છે. કયા સમીકરણ અનુસાર બદલાય છે? તો કે લેમડા = λ0 cos² θ અનુસાર બદલાય છે. તો એનો મતલબ આ λ0 તો કોઈ અચળ વેલ્યુ છે. એનો મતલબ કે જેમ જેમ થીટા બદલાય એમ લેમડા બદલાતું જાય. રાઈટ? તો અહીંયા વિદ્યુતભારની રેખીય ઘનતા સરખી નથી. તો મેં હમણાં તમને સમજાવ્યું એમ કે તમે આ વર્તુળના જુદા જુદા નાના નાના ખંડો લ્યો તો દરેક ખંડમાંનો વિદ્યુતભાર એક સરખો નથી. જો સરખું હોય તો હમણાં આપણે કર્યું તો એમ થઈ જાય λ = Q/L પરથી Q = λ × L. પરંતુ અહીં દરેક ખંડમાં રહેલ વિદ્યુતભાર કેવો છે? જુદો જુદો છે. તો આવા સંજોગોમાં કુલ વિદ્યુતભાર કેમ શોધવો? તો કે દરેક ખંડનો વિદ્યુતભાર શોધી લો, દરેક સૂક્ષ્મ ખંડમાં વિદ્યુતભાર શોધી લો અને પછી એ બધાનો શું કરી દો? સરવાળો કરી દો, તો કુલ વિદ્યુતભાર થઈ જાય. તો આપણે એક ખંડ પહેલા લઈએ, એક ખંડમાં વિદ્યુતભાર શોધીએ. ચલો આ વર્તુળ ઉપર એક નાનો એવો ખંડ વિચારીએ, નાનો એવો ખંડ વિચારીએ. તો આ ખંડમાં આ નાનો એવો ખંડ આપણે વિચારીએ છીએ, એ ખંડની લંબાઈ ધારો કે આપણે dl કહીએ. હાલો, આ એક સૂક્ષ્મ ખંડ અહીંયા આપણે વિચારીએ છીએ,
જેની લંબાઈ ધારો કે dl છે, તો dl લંબાઈના ખંડમાં રહેલ સૂક્ષ્મ વિદ્યુતભાર dq કેટલો થાય? dl લંબાઈના સૂક્ષ્મ ખંડમાં રહેલ વિદ્યુતભાર dq બરાબર લેમડા ગુણ્યા dl થાય. લેમડા એટલે તે ખંડ પાસેની રેખીય વિદ્યુતભાર ઘનતા. બીજી જગ્યાએ dl લંબાઈનો ખંડ લ્યો તો તે ખંડ પાસેની રેખીય ઘનતા લેવી પડે. દાખલા તરીકે તમે બીજો એક ખંડ અહીંયા વિચારો છો, આ જગ્યાએ એ પણ dl લંબાઈનો છે, તો એમાં રહેલ વિદ્યુતભાર શું થશે? તો કે dq ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડેશ ઇન્ટુ dl. કારણ કે આ ખંડ પાસે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે, અને આ ખંડ પાસે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા ડેશ છે. બાકી બંને ખંડની લંબાઈ તો હરખી છે, dl અને dl. આ dl લંબાઈનો એક ખંડ છે, તેમાં રહેલ વિદ્યુતભાર dq બરાબર લેમડા ગુણ્યા dl, કારણ કે તે ખંડ પાસે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે. આ dl લંબાઈનો એક ખંડ છે ને, એમાં રહેલ વિદ્યુતભાર dq ડેશ થશે, કારણ કે તે ખંડ પાસે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા ડેશ છે. મતલબ આવી રીતે દરેક ખંડ પાસે વિદ્યુતભારની ઘનતા જુદી જુદી છે, રેખીય ઘનતા જુદી. તો દરેક ખંડમાં રહેલ વિદ્યુતભાર જુદો જુદો થશે. ત્રીજા ખંડમાં રહેલ વિદ્યુતભાર dq ડબલ ડેશ, dq ટ્રિપલ ડેશ, આ રીતે દરેક ખંડમાં રહેલ વિદ્યુતભાર અલગ અલગ થશે, અને બધાનો તમે સરવાળો કરો તો કુલ વિદ્યુતભાર મળે. હવે આવું કેમ કરવું? તો કે આવું તો કલનશાસ્ત્રની મદદથી આપણે કરી શકીએ. તો સૌપ્રથમ મેં તમને કીધું એમ એક ખંડ કોઈ પણ વિચારી લઈએ. એ ખંડ ક્યાં છે? ધારો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ ખંડ આપણે x અક્ષ સાથે થીટા કોણ બનાવતા બિંદુ પાસે લઈએ. કયા બિંદુ પાસે લઈએ? x અક્ષ સાથે થીટા કોણ બનાવતા બિંદુએ. x અક્ષ સાથે થીટા કોણ બનાવતા બિંદુ પાસે આપણે એક dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ. dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ, જે કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે? ધારો કે d થીટા. કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે? d થીટા. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર dl લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ, dl લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ જે કેન્દ્ર પાસે, વર્તુળના કેન્દ્ર પાસે d થીટા જેટલો સૂક્ષ્મ ખંડ બનાવે છે. લખો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર dl લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ કેન્દ્ર O પાસે d થીટા જેટલો કોણ બનાવે છે. આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે મિત્રો? a જેટલી. વર્તુળની ત્રિજ્યા તમને પ્રશ્નમાં આપી છે a જેટલી બનાવે છે. તેથી dl આ જે સૂક્ષ્મ ખંડ છે એની આ આપણે સૂક્ષ્મ ચાપ, નાની ચાપ આપણે ગણીએ. દર્શાવ્યા અનુસાર dl લંબાઈની સૂક્ષ્મ ચાપ જ આપણે લખીએ. dl લંબાઈની એક સૂક્ષ્મ ચાપ કેન્દ્ર પાસે d થીટા જેટલો કોણ બનાવે છે. તેથી dl બરાબર શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા અનુસાર a ઇન્ટુ d થીટા, a ઇન્ટુ d થીટા. સમીકરણ 1 તમે સૌ જાણતા હશો, ચાપની લંબાઈ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ સૂક્ષ્મ ચાપમાં રહેલ dl લંબાઈની સૂક્ષ્મ ચાપ, આ dl લંબાઈની સૂક્ષ્મ ચાપમાં રહેલ વિદ્યુતભાર, એ ચાપમાં રહેલ વિદ્યુતભાર dq બરાબર શું થશે? તો કે વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ. તેથી dq બરાબર શું થશે? વિદ્યુતભારની રેખીય ઘનતા પ્રશ્નમાં આપેલી છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા, અને dl ચાપની લંબાઈ શું થશે? a ઇન્ટુ d થીટા, a ઇન્ટુ d થીટા. આ સમીકરણ નંબર 2. મિત્રો આ તો એક ખંડમાં રહેલ એક ચાપમાંનો વિદ્યુતભાર થયો.
એવી રીતે નાની એની બાજુમાં બીજી નાની ચાપ, એમાં વિદ્યુતભાર, એની બાજુમાં ત્રીજી નાની ચાપ, એમાં વિદ્યુતભાર. આ રીતે દરેક ચાપ પરનો, દરેક નાની નાની ચાપ પરનો વિદ્યુતભાર શોધી બધાનો સરવાળો કરો તો કુલ વિદ્યુતભાર થાય. તો હવે કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે શું કરશું? તો સમગ્ર વર્તુળ અથવા તો એના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર શોધવા માટે આવી દરેક નાની ચાપ પરનો વિદ્યુતભાર મેળવી તેમનો સરવાળો કરવો પડે. અને આવી નાની નાની ચાપો આ વર્તુળ પર સતત હોય, આવો સરવાળો સંકલનથી થાય. તેથી કુલ વિદ્યુતભાર Q બરાબર સમગ્ર ચાપ પર dQ નું સંકલન લેવું પડે. આખું વર્તુળ આવી જાય એના માટે થીટાની કિંમત શું થાય, થીટાની લિમિટ શું થાય? તો કે જો આ ચાપની શરૂઆત આપણે અહીંથી કરીએ તો થીટા બરાબર 0 થી 2π લો તમે, એટલે આખું વર્તુળ આવી જાય. થીટા બરાબર 0 થી 2π લો એટલે આખું વર્તુળ આવી જાય. તો થીટા બરાબર 0 થી થીટા બરાબર 2π ની વચ્ચે તમારે સંકલન કરવું પડે, એટલે આખું વર્તુળ છે એ આવી જાય. તો કિંમત મૂકો 0 થી 2π. dq ની કિંમત સમીકરણ 2 માંથી λ0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ a d થીટા. અચળ પદ કોણ કોણ છે? a અને એક λ0 અચળ છે, એ સંકલનની બહાર 0 થી 2π સંકલનમાં વધ્યું cos સ્ક્વેર થીટા d થીટા. મિત્રો આનો જવાબ શું થાય? આનો જવાબ થાય પાઈ. આટલા પદનો જવાબ શું થાય? પાઈ. તો તમારો જવાબ આવશે Q બરાબર a ઇન્ટુ λ0 ઇન્ટુ પાઈ. એટલે આપણે આમ લખી દઈએ પાઈ ઇન્ટુ a ઇન્ટુ λ0. તો ફાઇનલી તમને આ વર્તુળ પરનો કુલ વિદ્યુતભાર છે એ મળી ગયો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પાસે એક અક્ષ સાથે થીટા કોણ બનાવતી r ત્રિજ્યાની એક વર્તુળાકાર ચાપ છે. એના પર લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભારની ઘનતા ધરાવતો વિદ્યુતભાર રહેલ છે. તો ઉદ્ગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો સૌપ્રથમ પ્રશ્ન સમજીએ. તમને કીધું છે પ્રશ્નમાં કે ઉદ્ગમ બિંદુ પાસે એક અક્ષ સાથે થીટા કોણ બનાવતી વર્તુળાકાર ચાપ છે. આખું વર્તુળ નથી, પણ એ વર્તુળની ચાપ છે. આ વર્તુળની ચાપ છે જે કેન્દ્ર પાસે થીટા જેટલો કુલ ખૂણો આંતરે છે. એની ત્રિજ્યા કેટલી છે? r જેટલી એની ત્રિજ્યા છે. અને આ ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ પર લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા. જો કેવી છે? લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા, પણ કેવી? નિયમિત છે. એટલે આના પર જે આ ચાપ પર જે વિદ્યુતભાર વિતરિત થયેલો છે એની રેખીય ઘનતા છે એ સમાન છે. મતલબ કે દરેકે દરેક સૂક્ષ્મખંડમાં વિદ્યુતભાર કેવો થશે? એક સરખો થશે, કારણ કે વિદ્યુતભારની રેખીય ઘનતા નિયમિત છે. તો દરેક સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર એક સરખો થશે. ઉદ્ગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ ચાપ છે એના પરનો કુલ વિદ્યુતભાર તમારે શોધવું હોય તો સિમ્પલી તમે શોધી શકો. કુલ વિદ્યુતભાર બરાબર વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે આ ચાપ પરનો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો સિમ્પલ લેમડા ગુણ્યા r થીટા થઈ ગયું. પરંતુ આટલો વિદ્યુતભાર એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલ નથી, મતલબ કે બિંદુવત નથી. બિંદુવત હોય તો બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર તમે સૌ જાણો kq/r². પરંતુ અહીંયા આટલો કુલ વિદ્યુતભાર છે એ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલ નથી, બિંદુવત નથી. એ એક ચાપ પર વિતરિત થયેલો છે અને તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો તમને ખબર છે કે ડાયરેક્ટ આ ફોર્મ્યુલાનો યુઝ ના કરાય તો શું કરાય? તો કે તો તમારે નાના નાના ખંડો લેવા પડે. એ સૂક્ષ્મ ખંડને તમે શું ગણી શકો? બિંદુવત વિદ્યુતભાર ગણી શકો.
તો મિત્રો સૂક્ષ્મખંડ આપણે એક લઈ લઈએ, એને આપણે બિંદુવત વિદ્યુતભાર ગણી શકશું. તો સૂક્ષ્મખંડ ક્યાં લઈએ? તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર x અક્ષથી ફાઈ જેટલા કોણે, જો થીટા ઓલરેડી પ્રશ્નમાં આપેલો છે એટલે હવે આપણે થીટા સંજ્ઞા યુઝ નહીં કરીએ પણ ફાઈ કોણ યુઝ કરીએ. કેટલો કોણ યુઝ કરીએ? ફાઈ. તો ફાઈ જેટલા કોણે ડી ફાઈ કોણ બનાવતી એક નાની ચાપ લઈએ. ફાઈ જેટલા કોણે ડી ફાઈ કોણ બનાવતી એક નાની ચાપ છે એ આપણે ધ્યાનમાં લઈએ. ડી ફાઈ જેટલો ખૂણો બનાવતી એક નાની ચાપ છે આપણે ધ્યાનમાં લઈએ. આખી ચાપનો કુલ ખૂણો થીટા પ્રશ્નમાં આપ્યો છે એટલે અહીંયા થીટા સંજ્ઞા આપણે નથી વાપરતા, ફાઈ સંજ્ઞા વાપરીએ. તો સૌપ્રથમ આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર x અક્ષ સાથે ફાઈ જેટલા કોણે ડીફાઈ કોણની એક સૂક્ષ્મ ચાપ વિચારતા તે ચાપ પરનો વિદ્યુતભાર dq ઇઝ ઇક્વલ ટુ, તો કે વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ, વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા ચાપની લંબાઈ. તો આ ચાપની લંબાઈ શું થાય? ત્રિજ્યા ગુણ્યા ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે r ઇન્ટુ ડી ફાઈ. સમીકરણ નંબર 1. મિત્રો હવે આ જે સૂક્ષ્મ ચાપ છે એના પરનો જે વિદ્યુતભાર છે એને આપણે બિંદુવત ગણી શકીએ. એને શું ગણી શકીએ? બિંદુવત. તો એને લીધે ઉદ્ગમ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, આ સૂક્ષ્મ અથવા તો બિંદુવત વિદ્યુતભાર dq ને લીધે ઉદ્ગમ બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર મળતું અથવા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dq અપોન r સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનું આપણું જે ફોર્મ્યુલા છે કે q અપોન r સ્ક્વેર, એ જ ફોર્મ્યુલા, રાઈટ. આમાં આપણે dq ની કિંમત મૂકી દઈએ તો આ DE બરાબર શું થશે? k અપોન r સ્ક્વેર. એમને dq ની કિંમત સમીકરણ 1 માંથી મૂકીએ તો લેમ્બડા ઇન્ટુ r ઇન્ટુ ડી ફાઈ, એક r કેન્સલ થશે તો DE બરાબર તમને શું પ્રાપ્ત થશે? k લેમ્બડા અપોન r ડી ફાઈ. આને આપણે આપીએ સમીકરણ 2. હવે તો આ એક નાની ચાપને લીધે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું, બીજી નાની ચાપને લીધે વિદ્યુત ક્ષેત્ર, ત્રીજીને લીધે ચોથી, આવી દરેક સૂક્ષ્મ ચાપો એમના વડે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને બધાનો સદિશ સરવાળો કરવો પડે. તો સમીકરણ 2 નું ડાયરેક્ટ સંકલન કરાય કે ન કરાય? તો કે જો બધા DE એક જ દિશાના હોય તો ડાયરેક્ટ સંકલન કરી દેવાય, બધા DE એક જ દિશાના ન હોય તો ન કરાય. હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 1 માં કર્યું હતું સ્ટાર વાળું, બરાબર. એમાં દરેક DE બધા એક જ દિશામાં હતા. અહીંયા જોઈએ તો જુઓ, આ જે સૂક્ષ્મ ચાપ છે એને લીધે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે, ત્રિજ્યાવર્તી દિશામાં 12મી તરફ, કારણ કે ચાપ ધન વીજભારિત છે. આ DE આ દિશામાં થયું. હવે આ ચાપને લીધે વિદ્યુત ક્ષેત્ર તો કે તો આમ થાય, આ ચાપને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ થશે. મતલબ કે દરેક ચાપને લીધે O બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર DE છે એ એક જ દિશામાં નથી. દરેક ચાપના વિદ્યુત ક્ષેત્રો DE એક જ દિશામાં નથી. તો શું કરવાનું? તો કે તો આ વિદ્યુત ક્ષેત્રના 2 ખંડ લેવા પડે. તો DE ના આપણે 2 ખંડ વિચારીએ તો જો આ ખૂણો ફાઈ છે તો આ ખૂણો છે એ ફાઈ છે, તો આ ખૂણો પણ ફાઈ થાય. તો તમે DE ના 2 ખંડ વિચારો. વિદ્યુત ક્ષેત્ર DE ના 2 ખંડ, એક x અક્ષને સમાંતર ખંડ DE cos ફાઈ અને એક x અક્ષને લંબ ખંડ DE sin ફાઈ. તો આપણે લખીએ કે આ વિદ્યુત ક્ષેત્ર હવે DE ના
બે ખંડો ડીઈના બે ખંડો ડીઈના પરસ્પર લંબ ઘટકો એક એક્સ અક્ષને સમાંતર કે જે થશે ડીઈ કોસ ફાઈ અને બીજું ઘટક છે એક્સ અક્ષને લંબ કે જે થશે ડીઈ સાઇન ફાઈ. આવા બે ઘટકો આપણે લઈએ તો એક્સ અક્ષને સમાંતર દિશાનું એક્સ અક્ષને સમાંતર દિશામાં નું પરિણામી ક્ષેત્ર પરિણામી અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે સંજ્ઞા આપીએ EX તો EX બરાબર સંકલનમાં શું થશે DE cos ફાઈ અને એવી જ રીતે એક્સ અક્ષને લંબ દિશામાંનું પરિણામી ક્ષેત્ર EY ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં થશે DE સાઇન ફાઈ. આમાં મિત્રો ફાઈની આપણે કિંમત મૂકવી પડે ફાઈની લિમિટ મૂકવી પડે તો ફાઈની લિમિટ શું થાય 0 થી થીટા જેટલી કારણ કે ચાપ આપણી કેવડી છે થીટા કોણની જ છે. ચાપ ધારો કે 90 ડિગ્રીની હોય તો લિમિટ થાય 0 થી 90. ચાપ ધારો કે 180 ડિગ્રીની હોય તો લિમિટ થાય 0 થી 180. ચાપ કેટલા ડિગ્રીની છે થીટા જેટલા કોણની એટલે લિમિટ થશે 0 થી થીટા લિમિટ થશે 0 થી થીટા. બસ હવે સાદરૂપ આપવાનું છે તમારે. ડીઈ ની કિંમત સમીકરણ નંબર 2 માંથી મૂકી દઈએ તો કે લેમડા અપોન આર ડી ફાઈ ઇન્ટુ કોસ ફાઈ. આમાંથી જે અચળ પદ છે એ બધા આપણે સંકલનની બહાર લેશું કે લેમડા અપોન આર એટલા પદ સંકલનની બહાર આવશે. સંકલનમાં વધશે કોસ ફાઈ ડી ફાઈ 0 થી થીટા. કોસ ફાઈનું સંકલન સાઇન ફાઈ કોસ ફાઈનું સંકલન સાઇન ફાઈ લિમિટ 0 થી થીટા કે લેમડા બાય આર એમ નમ એક વખત ફાઈની જગ્યાએ થીટા એક વખત ફાઈની જગ્યાએ 0 એટલે આ થાય સાઇન ફાઈ સાઇન થીટા માઇનસ સાઇન 0 અને સાઇન 0 ની કિંમત 0 થાય એટલે આ કિંમત આનો આન્સર આવ્યો કે લેમડાના છેદમાં આર સાઇન થીટા. મિત્રો એક્સ અક્ષને સમાંતર પરિણામી ક્ષેત્ર આટલું મળ્યું. આને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો એ ક્ષેત્ર કઈ દિશામાં છે ઋણ એક્સ અક્ષ દિશામાં. તો સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ EX બરાબર શું થશે તો કે લેમડાના છેદમાં આર સાઇન થીટા માઇનસ આઈ કેરેટ શું થશે માઇનસ આઈ કેરેટ. આ તમે એક્સ દિશાનું પરિણામી ક્ષેત્ર શોધ્યું. આવી રીતે વાય દિશાનું પરિણામી ક્ષેત્ર શોધવાનું છે. ચલો વાય દિશામાંનું અથવા તો એક્સ અક્ષને લંબ દિશા એક્સ અક્ષને લંબ દિશામાંનું પરિણામી ક્ષેત્ર કે જેને આપણે સંજ્ઞા આપી દઈએ EY તો EY બરાબર શું થશે સંકલનમાં DE સાઇન ફાઈ થીટાની ફાઈની વેલ્યુ લિમિટ શું થશે 0 થી થીટા. DE ની કિંમત આપણે અગાઉ જે મૂકી હતી એ મૂકી દો તો શું થશે સંકલનમાં 0 થી થીટા. DE ની કિંમત હતી કે લેમડાના છેદમાં આર ડી ફાઈ અને સાઇન ફાઈના સાઇન ફાઈ. જે અચળ પદ છે સંકલનની બહાર એટલે કે લેમડા બાય આર સંકલનની બહાર. સંકલનમાં વધશે સાઇન ફાઈ ડી ફાઈ લિમિટ 0 થી થીટા. સાઇન ફાઈનું સંકલન થાય માઇનસ કોસ ફાઈ એટલે જવાબ તમારો આવ્યો કે લેમડા બાય આર માઇનસ કોસ ફાઈ લિમિટ છે 0 થી થીટા. એક વખત ફાઈની જગ્યાએ થીટા ને એક વખત ફાઈની જગ્યાએ 0 એટલે શું થશે માઇનસ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ કોસ 0. કોસ 0 ની કિંમત 1 એટલે 1 માઇનસ કોસ થીટા જવાબ થાય. એટલે આ થશે કે લેમડાના છેદમાં આર ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. આટલું મૂલ્ય થયું. મિત્રો એને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ EY અહીંયા ઉપર લખું છું મિત્રો સદિશ EY
બરાબર શું થશે કે લેમડા ના છેદમાં આર 1 માઇનસ કોસ થીટા એ કઈ દિશામાં છે ઋણ વાય દિશામાં એટલે માઇનસ જે કેરેટ થશે શું થશે માઇનસ જે કેરેટ તેથી ઉદ્ગમ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર એક્સ દિશાનું પરિણામી ક્ષેત્ર વત્તા વાય દિશાનું પરિણામી ક્ષેત્ર બેયનો તમે સરવાળો કરીને અહીંયા જવાબ લખી દેજો થેન્ક યુ